મારું નામ રાઠોડ કુસુમભાઈ મોરાભાઈ છે. હું સેમ 6 માં ઇન્ટર્નશિપ વિડીયો બનાવવા આવ્યો છું. લિરિકલ ગાઈડન્સના પ્રસ્તાવનામાં વડેસ્કરનો કાવ્ય વિચાર. વિલિયમ વડેસ્કરનો સંસ્કૃત પરિચય. વિલિયમ વડેસ્કરનો વર્ષ 1770-1850 અંગ્રેજી સાહિત્યના મહાન રોમેન્ટિક કવિ હતા અને લિરિકલ ગાઈડન્સના 1798ના સહલેખક હતા. તેઓએ પ્રકૃતિ સામાન્ય માનવીની લાગણીઓની સહજ અભિવ્યક્તિને કવિતામાં કેન્દ્ર બનાવ્યો અને અંગ્રેજી કાવ્યમાં નવી દિશા આપી. પ્રસ્તાવનામાં લિરિકલ ગાઈડન્સના પરિચયને મુખ્ય વિચારો. લિરિકલ ગાઈડન્સનું પ્રકાશન 1798માં વિલિયમ વડેસ્કરને એસટી કોલિન્સ દ્વારા કરવામાં આવ્યું. પ્રસ્તાવના 1800 રોમેન્ટિક કાવ્યનો ઘોષણાપત્ર માનવામાં આવે છે. વડેસ્કરે નિયોક્લાસિકલ કાવ્ય પ્રકૃતિ માતાનો વિરોધ કર્યો. કવિતાનો ઉદ્દેશ્ય આનંદ આપવો અને સત્યને સહજ રીતે રજૂ કરવું. કવિતાની વ્યાખ્યા. કવિએ શક્તિશાળી લાગણીઓનો સંવાદ કરવા છે જે શાંતિમાં સમૃદ્ધ થાય. કવિતાનો મૂળ ભાવનાઓમાં છે જે શાંત ચિંતન દ્વારા ભરાય છે. ભાષા કવિ પ્રકૃતિને મહત્વ. કવિતાની ભાષા સરળ, સામાન્ય અને દૈનિક જીવન જેવી હોવી જોઈએ. વડેસ્કરે ગ્રામીણને સાદા લોકોની ભાષાને મહત્વ આપ્યું. વિષયવસ્તુ સામાન્ય જીવન, સામાન્ય માણસને ગ્રામીણ જીવન. કવિની ભૂમિકા. વધુ સંવેદનશીલ અને કલ્પનાશીલ વ્યક્તિને માનવીય ભાવનાઓને ઊંડાણથી સમજનાર. પ્રકૃતિ માનવીના નૈતિક અને ભાવનાત્મક વિકાસનો સ્ત્રોત છે. મહત્વ. અંગ્રેજી સાહિત્યમાં રોમેન્ટિક યુગની શરૂઆત. કાવ્યમાં લેખક ક્રાંતિ સર્જી. થેન્ક યુ. ધન્યવાદ.